શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય પોષ માસમાં શા માટે થયું, અને તે પણ નોમના દિવસે અને ગુરુવારના દિવસે? આ બધી બાબતો પાછળ શું રહસ્ય છુપાયેલું છે? શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર ગાગરના સાગર સ્વરૂપે આજના સત્સંગમાં આપણે સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે વલ્લભાખ્યાન કોણે રચ્યા છે? શ્રી ગોપાલદાસજીએ. અને એ પણ ગોપાલદાસજી તો જન્મથી મૂંગા હતા, તો એમણે કઈ રીતે રચ્યા? તો આપણે જાણીએ છીએ કે શ્રી ગુસાઈજીના ચરણ કમલના પ્રતાપ બળે અને આપના ચરવી તાંબુલના અધરામૃતથી શ્રી ગોપાલદાસજીનું મૂંગાપણું નષ્ટ થયું છે. આપે કૃપા કરી આપના મૂળ સ્વરૂપનું ગોપાલદાસજીને દર્શન કરાવી લીલાત્મક સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે અને રસાત્મક પુષ્ટિ ભક્તિનું દાન કરી કૃતાર્થ કર્યા છે. એટલે શ્રી ગુસાઈજીની કૃપાથી ગોપાલદાસજીને શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય લીલાના દર્શન થઈ રહ્યા છે. એટલે આપ ગાય છે, આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અકાજી ઉર ઉપન્યો આનંદ. આ ચંદ્રશ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. એટલે ગોપાલદાસજી પણ કહે છે કે આ વૃંદાવન તણો ચંદ્ર પ્રગટ્યો છે. અને શું કહ્યું કે અકાજી ઉર ઉપન્યો આનંદ. અહીં આનંદની વાત કરી છે. એટલે વ્રજનો પોષ માસ એટલે આપણો ગુજરાતી માક્ષર માસ. તેના કૃષ્ણ પક્ષની નવમીનો શુભ દિવસ, નવમીની તિથિ પૂર્ણાંક છે. ત્યારે શ્રી મહાપ્રભુજીના ગૃહે શ્રી અક્કાજીની કોખે સાક્ષાત શ્રીનાથજીનું જ પ્રાકટ્ય થયું છે. તેથી શ્રી અક્કાજીના હૃદયમાં ઘણો જ આનંદ વ્યાપ્યો છે. આજે શ્રી વૃંદાવનના પૂર્ણચંદ્ર રૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ફરી ભૂતલ પર પ્રગટ થયા છે. ગોપાલદાસજી શ્રી અક્કાજીની કોખે પ્રગટેલા શ્રી ગુસાઈજીના દર્શન કરતા જ કહી ઉઠે છે કે મારા પૂર્વજન્મમાં શ્રી મહાદેવજીની કૃપાથી સખી વેશે રાસમાં જેમના દર્શન કર્યા હતા તે જ વૃંદાવન ચંદ્ર શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રકટ થયા છે. તેઓ જ સાક્ષાત નિકુંજ નાયક શ્રી ગોવર્ધનધર છે. મને તેમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. એટલે વ્રજની ગણતરીએ પોષ માસમાં શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય કેમ થયું તે વિશે ઘણા બધા રહસ્ય પ્રાપ્ત થાય છે. ચાલો સમજીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.